નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાન અંતર્ગત ઇતિહાસ વિભાગની અંદર બીજો પાઠ ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્તકલા અને લલિત કલા બે ભાગ જોઈ ચૂક્યા છે. આગળનો ભાગ જેની અંદર આપણે આજે ભારતની લલિત કલાઓ વિશે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલા તો લલિત એટલે કે જેની અંદર કંઈક લાલિત્ય હોય, જેમાં કંઈક રચ હોય, ઋષિ હોય, એવી બાબત હોય, એને લલિત કલાઓ કહેવામાં આવે. આપણે જાણીએ છીએ કે પ્રાચીન ભારતની અંદર બે મહાન ઘટનાઓ, એક રામાયણ અને બીજી મહાભારત, આ બે ગ્રંથો આપણા થઈ ગયા. અને આ બે ગ્રંથોના જે કથા વસ્તુ છે એના આધારે અત્યારની પેઢી એને અનુરૂપ કોઈ નાટકો, કોઈ નાટકીયો, કોઈ લેખ કે કોઈ નૃત્ય એના ઉપર કરતા હોય છે. અને એના દ્વારા લોકોને સરસ મજાનું મનોરંજન અથવા તો વર્તમાન સમયને રોચક માહિતી છે એ પૂરી પાડતા હોય છે. તો આવી રીતે બાબતોને લગતું જે કાંઈ કલાઓ છે એની વાત કરીએ આપણે, તો ભારતની લલિત કલાઓની અંદર સૌથી પહેલી લલિત કલા આવે છે સંગીત કલા. હવે આપણે જાણીએ છીએ સંગીત કલા ત્રણ બાબતો પર આધાર છે. એક તો સ્વર, તાલ અને લય. તમે કોઈ પણ ગીત ગાતા હો ત્યારે તાલ સાથે ગીત ગવાતું હોય છે, લયબદ્ધ રીતે ગીત ગવાતું હોય છે, અને સ્વર છે એ ઊંચો નીચો આવી રીતે કરવો પડતો હોય છે. આવી રીતે સંગીતની માહિતી આપણે લઈ શકીએ છીએ. આપણે પ્રાર્થનામાં શ્લોક બોલતા હોઈએ છીએ, ભજન બોલતા હોઈએ છીએ, કે કોઈ શૌર્ય ગીત બોલતા હોઈએ છીએ, ત્યારે આ ત્રણેયનો આપણે અથાયોગ્ય ઉપયોગ છે કરતા હોઈએ છીએ. આવું સંગીત આપણી વચ્ચે આવ્યું એ બદલ આપણે ભારતના જે 4 વેદો છે, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, એમાંનો એક વેદ એટલે કે સામવેદ એના આધારી છે. કેમ? તો કે ઋગ્વેદની અંદર જે કાંઈ ઋષાઓ છે એ ઋષાઓનું ગાન કઈ રીતે કરવું એની માહિતી આપણે સામવેદમાં આપેલી છે. એટલે જ સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. સંગીત કલા માટે બે બાબતો મહત્વની છે. ગાયક એટલે કે ગાવું, જેના કંઠ સારા હોય તે સારું ગાઈ શકે કારણ કે એનો સ્વર સારો હોય. અને બીજું વાદન એટલે કે વગાડ. તમે જુઓ કે કોઈ પણ પ્રાર્થનાની અંદર કે કોઈ પણ જગ્યાએ તમે વાજિંત્રો વગર ગવાતું હોય તો એટલું બધું આપણે ધ્યાનાકર્ષક અથવા તો મજા આવે એવું ના હોય. પરંતુ જ્યાં બે બાબતો સાથે હોય એટલે કે વગાડવામાં આવતા હોય વાજિંત્રો અને સાથોસાથ ગાવામાં પણ આવતું હોય તો એકદમ રોષક લાગે. ઘણી વાર તો આપણે ત્યાં થિરકવાનું મન થઈ જાય એવું થતું હોય છે. એટલે આ બે બાબતો મહત્વની છે સંગીત કલાની અંદર, ગાયન અને વાદન. 7 સ્વર છે. સારે ગમ પદની, સારે ગમ પદની સા. તમે ઘણીવાર જ્યારે સંગીતના કોર્સ કોઈ કરતા હોય તો ત્યાં જાઓ તો સૌથી પહેલા રાગ સ્વર શીખવાડવામાં આવે. તમે હાર્મોનિયમ શીખતા હો તો એમાં પણ પહેલા સ્વર શીખવાડવામાં આવે. એટલે કે 7 સ્વર, સારે ગમ પદની. સંગીતના બે પ્રકાર છે, એક છે શાસ્ત્રીય સંગીત ને બીજું છે લોક સંગીત. આપણે અત્યારના લોક કલાકારો, દિવાળીબેન ભીલ હોય, ફરીદાબેન મીર હોય, કે પછી આપણા લોક સાહિત્યકાર માયાભાઈ આહિર હોય, એ તમામ લોક સંગીત પીરસનારા છે. એવી રીતે પ્રાચીન જે છે, જે શાસ્ત્રોનું સંગીત છે, શાસ્ત્રો પ્રમાણેનું સંગીત છે, જેને શાસ્ત્રીય સંગીત કહેવાય છે, જે ખૂબ અઘરું હોય છે. ઘણા વ્યક્તિઓને આપણે આવા શાસ્ત્રીય સંગીત છે એ પીરસતા જોઈએ છે.
પાંચ રાગ શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને વેદ, આ પાંચ રાગને આધારે આપણું સંગીત કલા છે એ ઉજાગર થયો હોવાનું મનાય છે. પણ આ પાંચ રાગ કોના મુખે ઉત્પન્ન થયા? તો કે ભગવાન શિવના પંચમુખે આ પાંચ રાગ છે ઉત્પન્ન થયા હોવાનું માનવામાં આવે છે. એટલે કે આ રાગ શીખવાડનાર કોણ? તો કે નટરાજ શિવ. એના આધારે આપણે એમ કહી શકીએ કે આ સંગીત કલાને વર્તમાન સમયમાં જીવંત રાખવાનું કામ જો કોઈ કરતું હોય તો એ ત્રણ ગ્રંથો છે: સંગીત મકરંદ, સંગીત રત્નાકર, સંગીત પારિજાત. ત્રણેય ગ્રંથોની અંદર અલગ અલગ બાબતોની વર્ણન છે કરવામાં આવ્યું છે. સૌથી પહેલા આપણે જોઈએ સંગીત મકરંદ. તો કે સંગીત મકરંદ એની રચના ક્યારે થઈ, કોણે કરી? તો કે પંડિત નારદ નામના વ્યક્તિએ 900 ના અરસામાં આસપાસ સંગીત મકરંદ ગ્રંથની રચના કરી, જેની અંદર તેમણે 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાપ વર્ણવ્યા છે. જ્યારે સંગીત રત્નાકરની રચના કોણે કરી? તો કે સંગીત રત્નાકરની રચના પંડિત સારંગદેવે કરી. હવે પંડિત સારંગદેવ ક્યાં રહેતા હતા? તો કે દૌલતાબાદમાં રહેતા હતા. હવે દૌલતાબાદ અથવા તો દેવગીરી માં રહેતા હોવાના કારણે તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સારી રીતે પરિચિત હતા. પરિણામે તેમણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત આ બંનેને સાંકળતું સંગીત છે એવા ગ્રંથની રચના કરી, જેને આપણે કહીએ છીએ સંગીત રત્નાકર. સંગીત રત્નાકર ગ્રંથ બધા જ રાગોને સમજવા માટે અથવા તો સંગીતના અંગોને સમજવા માટે ખૂબ પ્રમાણભૂત છે એવું પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે કીધું છે. એટલે કે પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ કહ્યો છે, જે બધા અંગોને સમજવા માટે ખૂબ ઉપયોગી થયો છે. ત્રીજો ગ્રંથ સંગીત પારિજાત. તેની રચના પંડિત અહોબલે કરી ઈસવીસન 1665માં. તેમણે ઉત્તર હિન્દુસ્તાની સંગીત માટે આ ગ્રંથની રચના કરી, પણ સંગીત પારિજાત ગ્રંથની, જેની અંદર ઉત્તર હિન્દુસ્તાની સંગીત છે એ આલેખવામાં આવ્યું છે. સાથોસાથ એની અંદર એક મહત્વની બાબત દર્શાવવામાં આવી છે કે દરેક રાગ અન્ય રાગથી પોતાની સ્વતંત્ર અસ્તિત્વ અને વિશેષતા ધરાવે છે. એક રાગ બીજા રાગથી અલગ છે, બધા રાગ એક સરખા હોતા નથી. આવું તેમણે સંગીત પારિજાત ગ્રંથની અંદર કહ્યું છે. અને સાથોસાથ તેમણે 29 પ્રકારના સ્વરો વર્ણવ્યા છે. હવે આ ત્રણેય બાબતોના કરતા અને કૃતિ યાદ રાખવી હોય તો એના માટે મેં નાનું સૂત્ર બનાવ્યું છે. યાદ રાખજો મિત્રો: નામ, રસા, અપા. ના એટલે નારદ, મ એટલે મકરંદ, ર એટલે રત્નાકર, સા એટલે સારંગદેવ, અ એટલે અહોબલે, પા એટલે પારિજાત. નામ, રસા, આ ત્રણેય ગ્રંથના કરતા અને જે ગ્રંથનું નામ છે એ આપણે યાદ રહી જાય એના માટે એટલું જ મિત્રો યાદ રાખવાનું છે: નામ, રસા, અપા. આ યાદ રાખી લેજો મિત્રો, જેથી કરીને તમને પરીક્ષામાં પૂછાય જોડકાની અંદર, ખાલી જગ્યાની અંદર, વિકલ્પની અંદર તો શોર્ટકટમાં યાદ રહે. સંગીત કલાની અંદર આગળ વધીએ આપણે તો આગળનો ટોપિક આપણો આવે છે કે આપણા દેશમાં ખલજી લોકોએ આક્રમણ કરેલું અને એ વખતે આપણા દેશમાં અલાઉદ્દીન ખલજી છે એ સડી આવેલો. અને એ અલાઉદ્દીન ખલજીની સાથે એનો નોકર પણ સાથે આવેલો, જેનું નામ છે અમીર ખુસરો. આ અમીર ખુસરા વિશે આપણે પાઠ નંબર 4
ભારતનું સાહિત્ય એની અંદર વધારે વિશેષ વાત કરીશું, પરંતુ અત્યારે માત્ર એટલું કહીને વિરમીએ કે એણે જે સંગીત ક્ષેત્રે પ્રદાન કર્યું અમીર ખુસરોએ, તેના કારણે તેને તૂતીય હિંદનો પોપટ તરીકે ઓળખવામાં આવે છે, જે સંગીતના ક્ષેત્રે એણે પ્રદાન કર્યું એટલા માટે. ત્યાર પછી આગળ વધીએ તો આવે છે 15મી અને 16મી સદી. હવે આપણે જાણીએ છીએ 15મી અને 16મી સદી એટલે મિત્રો ભક્તિ આંદોલનની સદી. એ વખતે આપણા દેશમાં ભક્તિ માટેના પદો લખવાની શરૂઆત થઈ. અલગ અલગ ભાષાની અંદર, ગુજરાતી ભાષાની અંદર, હિન્દી ભાષાની અંદર, રાજસ્થાની ભાષાની અંદર, બંગાળી ભાષાની અંદર અલગ અલગ ભક્તિ ગીતો લખાયા, જેની અંદર ખાસ કરીને 5 વ્યક્તિને આપણે યાદ કરવા પડે. એક છે સુરદાસ, બીજા છે કબીર, પછી નરસિંહ મહેતા, ચૈતન્ય મહાપ્રભુ અને મીરાબાઈ. આ બધાએ ભક્તિ પદો રચીને સંગીતની કલાને ખૂબ ઉજાગર કરી. એના પછી યાદ કરીએ તો 16મી સદીની અંદર સ્વામી હરિદાસ થઈ ગયા, અને આ સ્વામી હરિદાસના 2 શિષ્યો, મહાન શિષ્યો, એમાં એક છે બેજુ બાવરા અને બીજું છે મહાન સંગીતના તાનસેન. તાનસેનને તો આપણે બધા ઓળખીએ છીએ, અકબરના દરબારમાં ખૂબ સારું એવું નામ એટલે તાનસેન. તો આપણા ગુજરાતી શા માટે પાછળ રહે? અને આના પરથી તો એક મહાન આખો એક ઉત્સવ, સંગીતને લગતો ઉત્સવ ઉજવાય છે. તમને બધાને ખબર છે વડનગરની અંદર આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે ધામ છે, જે સ્થળ છે, એ સ્થળે તાનારીરી મહોત્સવ ઉજવાય. એ તાનારીરી મહોત્સવ ઉજવવા પાછળનું કારણ છે આપણી ગુજરાતની સંગીત બેલડી, 2 કન્યાઓ કે જેને સંગીત માટે થઈને પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા. એ 2 કન્યાઓ એટલે તાના અને રીરી. તો આ આપણું લલિત કલાની પ્રથમ કલા એટલે સંગીત કલા વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી. મિત્રો, આપણો આગળનો મુદ્દો છે નૃત્ય કલા. નૃત્ય કલા નૃત શબ્દ ઉપરથી, નૃત શબ્દ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે નૃત્ય કરવું. તેના ઉપરથી નૃત્ય શબ્દ ઉતરી આવ્યો છે. હવે નૃત્ય કલા 2 બાબતો સાથે સંકળાયેલી છે, તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ. એ બધું તાલે હોવો જોઈએ, થીરકતા હોઈએ આપણે, નૃત્ય કરતા હોઈએ એની સાથે તાલ હોવો જોઈએ, લયબદ્ધ હોવું જોઈએ, અને સાથોસાથ આપણે જે કાંઈ અભિવ્યક્ત કરવા માંગતા હોઈએ તે સૌંદર્યની અનુભૂતિ સાથે થઈ શકે. આવું કલા એ નૃત્ય કલા છે. આદિદેવ શિવ નટરાજ એટલે કે ભગવાન શિવ નૃત્યને પૃથ્વીના લોકોને શીખવાડવા પૃથ્વી પર લાવ્યા હોવાનું મનાય છે. એવું કહેવાય છે કે સૌથી પહેલું નૃત્ય ભગવાન શિવે કરેલું, અને એ નૃત્ય એટલે તાંડવ નૃત્ય. તમે બધા જાણો છો મિત્રો કે એ રીતે ભગવાન શિવે પૃથ્વી પરના લોકોને રસમય જીવન શૈલી, નાચગાન કઈ રીતે કરવું એ શીખવ્યું. અને ત્યાર પછી ધીરે ધીરે આપણે જોઈએ તો સહજ એટલા શાસ્ત્રીય નૃત્યો અને લોક નૃત્ય તો ઘણા બધા છે, પણ પહેલા વાત કરીએ આપણે શાસ્ત્રીય નૃત્યોની. તો સૌથી પહેલા ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક, મણિપુર અને ઓડિસી. આ નૃત્યો શાસ્ત્રીય નૃત્યો છે, જેમાંથી આપણે 5 નૃત્યોની અહીંયા વાત કરવાની છે. સૌથી પહેલા વાત કરીએ આપણે ભરતનાટ્યમ. હવે મિત્રો, આપ શું જાણો છો કે ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનય દર્પણ નો આધાર લઈને જે ગ્રંથ રચાયો એ ભરતનાટ્ય, અને એના પરથી જે નૃત્ય શૈલી વિકસી એનું નામ છે ભરતનાટ્યમ. ભરતનાટ્યમ દક્ષિણના રાજ્યોમાં જોવા મળશે. દક્ષિણનું રાજ્ય છે તમિલનાડુ, અને તમિલનાડુનો તાંજોર જિલ્લો એ ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન ગણાય છે.
તો કે તમિલનાડુનો તાંજોર જિલ્લો એ ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન છે. આ નૃત્યની અંદર ખાસ કરીને જે કાંઈ અંગભંગી દ્વારા, હાથોની મુદ્રાઓ દ્વારા પોતાની અભિવ્યક્તિ છે કરવાની હોય છે. જેમાં ખાસ કરીને આપણા જાણીતા કલાકારો છે, આપણે બધાએ ઓળખીએ છીએ ડ્રીમ ગર્લ હેમા માલિની, એક સમયની શાનદાર અભિનેત્રી, શોલેની અભિનેત્રી, જેનું નામ છે હેમા માલિની. જૂના જમાનાની વૈજયંતી માલા તેમજ આપણા જે વિક્રમ સારાભાઈ છે એમની સાથે જોડાયેલી મુનાલીની સારાભાઈ અને ગોપી કૃષ્ણ આ ભરતનાટ્યમ નૃત્ય શૈલીના સારા એવા કલાકારો છે. જ્યારે બીજું નૃત્ય છે આપણું, જેનું નામ છે કુચીપુડી. 15મી સદીમાં આ નૃત્યનો ઉદ્ભવ થયો હોવાનો માનવામાં આવે છે, એટલે કે રચના થઈ હોવાનું માનવામાં આવે છે. આ નૃત્ય સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત છે. સ્ત્રીઓ અને પુરુષો બંને આ નૃત્ય કરી શકે છે અને આ બંને આ નૃત્ય પાયાની જે કઈ મુદ્રાઓ છે, અલગ અલગ મુદ્રાઓ, આંખોથી અને હાથની આંગળીઓથી, સંપૂર્ણ હાથથી જે મુદ્રાઓ કરવામાં આવે છે એના દ્વારા આ નૃત્ય છે કરવામાં આવે છે. આંધ્રપ્રદેશ રાજ્ય એ કુચીપુડી માટે મહત્વનું રાજ્ય માનવામાં આવે છે, એટલે કે ત્યાંનું સ્થાનિક નૃત્ય છે આ માનવામાં આવે છે. ગુરુ પ્રહલાદ શર્મા, રાધા રેડ્ડી, યામિની રેડ્ડી અને શોભા નાયડુ એ આ નૃત્ય શૈલીના, એટલે કે કુચીપુડી નૃત્ય શૈલીના મહત્વના જાણીતા એવા કલાકારો છે. ત્રીજું નૃત્ય કથકલી. કથકલી એ કેરળનું સૌથી મહત્વનું એવું નૃત્ય છે, જેની અંદર આધાર લેવામાં આવ્યો છે પૌરાણિક આપણા જે મહાકાવ્યો, પૌરાણિક મહાકાવ્યો બે, રામાયણ અને મહાભારત, અને એમાં મહાભારતના પ્રસંગો, શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા જે પ્રસંગો છે એ પ્રસંગો ને આવરીને કથકલી નૃત્ય શૈલી છે એ વિકસી છે, જે સંસ્કૃત મલયાલમ નાટકો મિશ્રિત આ નૃત્ય શૈલી છે એના પાત્રોને છે એ ઉજાગર કરે છે. જેની ખાસ કરીને એની વેશભૂષા બહુ મહત્વની છે, જેમાં વેશભૂષાની અંદર ઘેરદાર સુંદર કપડાં પહેરવામાં આવે છે અને જે તે પાત્રને અનુરૂપ એનો મુખવટો સજાવવામાં આવે છે. આપણે ઘણીવાર ભવાઈ જોવા જઈએ તો ભવાઈની અંદર જે તે પાત્ર પહેર્યું હોય, દાખલા તરીકે રાક્ષસનું પાત્ર પહેર્યું હોય તો રાક્ષસ છે એવા કાળા કાળા છે એ ચિત્રામણ કરે, ચહેરા પર પીસા લગાવે, આવું બધું કરે. એમ અહીંયા પણ જે તે પાત્રને અનુરૂપ મુખવટો કરવામાં આવે છે, મુખાકૃતિ કરવામાં આવે છે. સાથોસાથ નટ જે હોય છે, જે વ્યક્તિ પાત્ર ભજવતી હોય છે એ માથે કલાત્મક મુકુટ ધારણ કરે છે, જેનાથી એક અલગ પ્રકારની આભાસી ઊભી થાય છે. આ નૃત્યનું એક મહત્વનું લક્ષણ, મહત્વની બાબત જો કહી શકાય તો એ છે કે એક જ તેલના દીવાના આધારે રંગમંચ છે એ પ્રકાશિત થયેલો છે, અને રંગમંચ જે પ્રકાશિત થયેલો હોય એના ઉપર નટ આવીને જે કંઈ પાત્ર રજૂ કરવાનું હોય એ પાત્રને રજૂ કરતો હોય છે. પોતાની અભિવ્યક્તિ આ રંગમંચ ઉપર અલગ અલગ અંગભંગીઓ દ્વારા, મુખાકૃતિઓ દ્વારા પાત્રને અનુરૂપ છે એ કરતો હોય છે. આ કથકલી નૃત્ય શૈલીના જાણીતા અથવા તો આ નૃત્ય શૈલીને હાલમાં જીવંત રાખનારા છે કવિ શ્રી વલથોડ, કલામંડલમ કૃષ્ણપ્રસાદમ અને શિવાનંદ, જેમણે આ નૃત્ય શૈલીને હાલના સમયે પણ ઉજાગર રાખી છે. ત્યાર પછીનું છે મહત્વની નૃત્ય શૈલી કથક નૃત્ય. કથક નૃત્યનો ઉદ્ભવ એક ઉક્તિ પર આધારિત છે.
કથન કરે સો કથક કહાવે. કથન, કથન એટલે કથા. જે કથા કહે તે કથક. આપણે અગાઉના સમયમાં માણભટ્ટ છે એ માણું ઉગાડતા જાય અને કથા કહેતા જાય. આ રીતે જે નૃત્ય શૈલીનો ઉદ્ભવ થયો એનું નામ છે કથક. જેનો મુખ્ય હાર, એનું તત્વ, કથા વસ્તુ શ્રી કૃષ્ણ અને ગોપીઓએ જે સાથે નૃત્ય કર્યા છે, જેને આપણે રાસલીલા કહીએ છીએ. એ રાસલીલા એ આ કથક નૃત્યનું મુખ્ય હાર તત્વ છે. જેમ જેમ વૈષ્ણવ સંપ્રદાય આગળ આવતો ગયો અને વૈષ્ણવ સંપ્રદાયની અંદર આપણે જોઈએ છીએ મિત્રો કે શૃંગારી ભક્તિ હોય છે. શૃંગાર, તમે જુઓ વૈષ્ણવ સંપ્રદાયને જુઓ તો એ શૃંગાર એટલે બધા સજેલા હોય, કારણ કે બધા શ્રેષ્ઠીઓ હોય. એટલા માટે એને અનુરૂપ આ ભક્તિને અનુરૂપ આ કથક નૃત્ય છે એ આગળ વધતું જાય છે. કથક નૃત્યની અંદર એક પગ ઉપર ઊભા રહીને ગોળ ગોળ ફરતા આ રીતે. સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. એવી રીતે પોતાની કથા કહેતા જાય અને ફરતા જાય. આવું જે નૃત્ય શૈલી છે એ છે કથક. આ કથક નૃત્યને વર્તમાન સમયમાં બિરજુ મહારાજ, સીતારા દેવી, કુમિદિની લાખિયા વગેરે જેવા કલાકારો છે એ જીવંત રાખી રહ્યા છે. કથક નૃત્ય મોટા ભાગે ઉત્તર ભારતની અંદર પ્રચલિત છે. ખાસ કરીને એનું ઉદ્ભવ સ્થાન ઉત્તર પ્રદેશ માનવામાં આવે છે. તો આવી નૃત્ય શૈલી એટલે કથક. ખાસ યાદ રાખજો, કથન કરે સો કથક કહાવે ઉક્તિ કથક નૃત્ય સાથે જોડાયેલી છે. ત્યાર પછીનો પાંચમો પ્રકાર છે મિત્રો મણિપુરી નૃત્ય શૈલી. હવે નામ ઉપરથી ને તમને ખબર પડી જતી છે કે મણિપુરની પ્રજા દરેક પ્રસંગોએ પોતાના ઘરે કોઈ માંગલિક પ્રસંગ હોય અથવા તો કોઈ તહેવાર હોય ત્યારે આ નૃત્ય શૈલી છે એ કરતા હોય છે. જેનું કથા તત્વ છે શ્રી કૃષ્ણની બાલ લીલા અને તેની ગોપીઓ સાથે રસેલી રાચલીલા. તો આ બંનેને સાથે મણિપુરી નૃત્ય છે આગળ વધે છે. જે જગ્યાએ શ્રી કૃષ્ણની બાલ લીલાઓ થયેલી છે એને અનુરૂપ કથા વસ્તુ લઈને, ઘટનાક્રમ લઈને આ મણિપુરી નૃત્ય છે કરવામાં આવે છે. તેના બે પ્રકાર છે, લાસ્ય અને તાંડવ. સાથોસાથ આ નૃત્ય કરવા માટે બે મહત્વની બાબતો યાદ રાખજો મિત્રો. એક છે રેશમનો બ્લાઉઝ અને એની ઉપર પાંગોઈ નામનો પટ્ટો અને ઘેરદાર લીલા રંગનો ચણિયો જેને કુમીન કહેવાય. આ એનો મુખ્ય વેશભૂષા છે. રેશમનો બ્લાઉઝ, એને કમરે પટ્ટો જેને ક્વાંગોઈ કહેવાય અને નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો કુમીન આ પહેરવામાં આવે અને પછી આ નૃત્ય શ્રી કરવામાં આવે છે. આ નૃત્યના જાણીતા કલાકારો છે ગુરુ અંબોબી સિંહ, આતંબી સિંહ, ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી, અંજના ઝવેરી અને નિર્મલ મહેતા. આ બધા કલાકારોએ અત્યારે મણિપુરી નૃત્યને છે એ જીવંત રાખ્યું છે. આમ અહીંયા આપણે આ 5 શાસ્ત્રીય નૃત્યો અને ઓડિશાની અંદર ઓડિસી નૃત્ય જેની આપણે આ પાઠ્યપુસ્તકની અંદર માહિતી આપેલી નથી, આ નૃત્ય કલા છે એને આપણે અહીંયા જોઈએ. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ
शयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिर्दिव्यानिगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलौकिकनाथं 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 मत्स्यवतार नमो नमः मयूरावतार नमो नमः वरहावतार नमो नमः नरसिंहावतार नमो नमः वामनावतार नमो नमः परशुरामावतार नमो नमः श्रीरामावतार नमो नमः बलरामावतार नमो नमः श्री कृष्ण अवतार नमो नमः कलकी अवतार नमो नमः श्री विष्णु नमो नमः श्री विष्णु नमो नमः श्री विष्णु नमो नमः श्री विष्णु नमो नमः
14, 15, 16, 17, 18, 19, 20.